डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર સ્વાતિ શાહ, એસોસિએટ પ્રોફેસર સંસ્કૃત, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. આજે તત્વજ્ઞાનને તીરેમાં આપણે તત્વજ્ઞાન એટલે શું એ જાણીશું. તત્વજ્ઞાન શબ્દ આપણા દરેકનો જાણીતો શબ્દ છે. તત્વજ્ઞાન અથવા ફિલોસોફી આ શબ્દથી આપણે સહેજ પણ અજાણ્યા નથી. ત્યારે તત્વજ્ઞાન એટલે શું? સાદો અને સરળ અર્થ કરવો હોય તો તત્વનું જ્ઞાન એટલે તત્વજ્ઞાન. તત્વ શબ્દ હું, આત્મા, બ્રહ્મ, પરમાત્મા, સૃષ્ટિ, જગતનો રચયિતા વગેરે વગેરે પ્રશ્નોમાંથી પસાર થતા જ્યારે આપણે જવાબ મેળવવા ઊંડા અને ઊંડા ઉતરતા જઈએ છીએ ત્યારે એક જગ્યાએ આવીને એવા ઊભા રહી જઈએ છીએ કે તત્વજ્ઞાન એ આપણી સાવ નજીક આવી જાય છે. આધ્યાત્મિક જ્ઞાન એ તત્વજ્ઞાન છે એવું આપણે સમજીએ છીએ. તત્વના જ્ઞાનને તત્વજ્ઞાન કહેવાય એવું આપણે જાણીએ છીએ. ફિલોસોફી એટલે તત્વજ્ઞાન એ આપણને ખબર છે. હવે એરિસ્ટોટલ કહે છે કે તત્વજ્ઞાનનો ઉદ્ભવ, તત્વજ્ઞાનનો જન્મ વિસ્મયથી થાય છે. મનુષ્ય એના મનમાં જાગતા વિસ્મયો અને એ વિસ્મયોના જવાબ શોધવાની મહેનતથી તત્વજ્ઞાન ઉત્પન્ન થાય છે. એના માટે આપણને તત્વજ્ઞાન શું છે એ સમજાવવા માટે અથવા તત્વજ્ઞાન સુધી કેવી રીતે આપણે પહોંચીએ છીએ કહેવા માટે એઇન રેન્ડની એક વાર્તા કહેવામાં આવી છે. એઇન રેન્ડે આ વાર્તા મિલિટરી બેઝમાં કહેલી અને ત્યાંના જે સ્ટુડન્ટ્સ હતા એની સામે મૂકવામાં આવેલી. આ વાર્તા એવી છે કે અવકાશયાનમાં અવકાશયાત્રીઓ જઈ રહ્યા છે અને એ તૂટી પડે છે. તૂટી પડ્યું છે પછી બધા જે અવકાશયાત્રીઓ છે એ જીવતા છે, એમને કંઈ બહુ વાગ્યું નથી, પણ બેભાન જેવા થઈ ગયા છે. જ્યારે ભાનમાં આવે છે, આંખ ખોલે છે ત્યારે દેખાય છે કે આસપાસ લીલોતરી છે, પણ એવી ખબર નથી પડતી કે પૃથ્વી છે કે બીજું કાંઈ. પ્રશ્ન થાય છે, હું ક્યાં છું? વળી બીજા માણસો આવતા એને દેખાય છે, બીજા લોકો આવતા દેખાય છે, બીજું આવતું કાંઈ દેખાય છે. ત્યારે એને પ્રશ્ન થાય છે કે આ કોણ હશે? માણસો છે કે નહીં? વળી બીજો પ્રશ્ન થાય છે કે હું ક્યાં છું એ હું કેવી રીતે જાણી શકું? મારે શું કરવું જોઈએ? અને મારે શું કરવું જોઈએ એ એનો તૃતીય પ્રશ્ન છે. એ જાણકારી મેળવવા માટેનો મારો રસ્તો કયો? હાઉ કેન આઈ? કેવી રીતે જાણી શકાય? તો આ 3 પ્રશ્નો એ તત્વજ્ઞાનની ઉત્પત્તિ માટે મહત્વના છે. પાશ્ચાત્ય ફિલોસોફી કહે છે કે જીવનમાં જે કોઈ મુસીબત આવે છે એ આ 3 વણ ઉકલેલા પ્રશ્નોમાંથી આવે છે. આપણે ક્યાં છીએ? ઘણી બધી વખત આપણે એ નથી જાણતા હોતા કે આપણે ક્યાં હોઈએ છીએ. આપણે આપણી જ સંસ્થામાં, આપણા જ ઘરમાં હોઈએ ને છતાંય પ્રશ્ન ક્યારેક એ ઉદ્ભવે છે
ક્યાં છું હું? વેર આઈ એમ. અજાણી જગ્યાએ એ પ્રશ્ન સ્વાભાવિક છે. અજાણ્યાઓની વચ્ચે આપણને મૂકી દેવામાં આવ્યા છે અને અચાનક આપણે આંખ ખોલીએ છીએ, બધું જ અજાણ્યું દેખાય છે, ત્યારે તો એ સ્વાભાવિક છે. પણ આપણી વૈચારિક મનોસ્થિતિમાં પણ આપણે જાણીતા સ્થાનમાં, જાણીતા પરિવેશમાં, જાણીતા પરિસરમાં હોવા છતાંય એક પ્રશ્ન થતો હોય છે કે હું ક્યાં છું? બીજું, હું કેવી રીતે જાણી શકું? કેવી રીતે જાણી શકાય? એ પ્રશ્ન પણ જો એનો જવાબ નથી મળતો, જો આપણને રસ્તો નથી મળતો, તો એના દ્વારા આપણી જે મૂંઝવણો, આપણા જે પ્રશ્નો છે એ ઉકેલાતા નથી. એટલે કહે છે કે આ 3 પ્રશ્નો એ પહેલાં ઉકેલ મેળવવા માટેની ચાવીઓ છે. અને એ ચાવી એટલે તત્વજ્ઞાન. આપણે ત્યાં ભારતીય પરંપરા અને સંસ્કૃતિમાં તત્વજ્ઞાનના મૂળ બહુ ઊંડા છે, એ આપણે જાણીએ છીએ. તો આપણે માનવીના અસ્તિત્વના મૂળભૂત સ્વરૂપને જાણવા માટેની અને એ અસ્તિત્વ સાથેનો માણસનો સંબંધ જાણવા માટેની જે મહેનત છે અને એના જે જવાબ છે એને તત્વજ્ઞાનમાં સાંકળીએ છીએ. તત્વજ્ઞાન એટલે જીવ અને જીવનની સમજણ આપનારું વિજ્ઞાન. તત્વજ્ઞાન એટલે જગત અને સૃષ્ટિના સંચાલક તત્વ વિશે વિચારણા કરતું વિજ્ઞાન છે. આમ જોઈએ તો થોડું વિચિત્ર લાગી રહ્યું હશે કદાચ તમને, પણ બહુ સરળ વસ્તુ છે. જેમ કે ક્યારેક આપણે પૂછીએ આપણી જાતને કે હું કોણ છું? આપણે સ્વાભાવિક આપણો હાથ દર્શાવતા હોય છે, આપણું નામ કહેતા હોઈએ છીએ. કોણ? એનો જવાબ આવે છે હું. હું કોણ? જવાબ આવે છે નામ. તો ધારો કે મને કોઈ પૂછે કે કોણ, તો હું જવાબ આપીશ કે હું સ્વાતિ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર સંસ્કૃત તરીકે ફરજ બજાવું છું. તો આ જે હુંનો જવાબ છે એ જવાબ પહેલો જવાબ થયો. પછી આપણે આપણી જાતને ફરી પૂછીએ કે હું આ છું એટલું કે હું બીજું કાંઈ છું? અને આ પ્રશ્નોની જે એક ધારા ચાલે, એક પ્રવાહ બને, એક નિરંતરતા આવે એ પ્રશ્નોમાં, કે જેનાથી આપણે હજીએ અંદર જતા જઈએ, ત્યારે આપણે તત્વજ્ઞાનના મૂળ સુધી પહોંચતા હોઈએ છીએ. ત્યારે અથવા તો એ જે જ્ઞાન લાદે છે એ તત્વજ્ઞાન હોય છે. જેમ હું કોણ એ પ્રશ્ન થાય છે, એવી જ રીતે આપણી આસપાસ રહેલા લોકો, આપણું અસ્તિત્વ, આપણી ઉત્પત્તિનું કારણ, આપણને કોણે ઉત્પન્ન કર્યા, શા માટે ઉત્પન્ન કર્યા, ક્યારે ઉત્પન્ન કર્યા, એનો હેતુ શું હતો, આ બધા જે પ્રશ્નો છે, જે અત્યાર સુધીના પ્રયત્નોથી કોઈ પરફેક્ટ એક જવાબ સુધી સહમતિ નથી સાધી શકાય, એ પ્રશ્નો અને એની વિચારણા કરતું જે વિજ્ઞાન છે એ તત્વજ્ઞાન છે. અથવા જીવ અને જીવન, આપણું આ જે જીવન છે, મૃત્યુ પછીની ગતિ શું, પુનર્જીવન, પુનર્જન્મ શું છે? આપણે જે કર્મો કરીએ છીએ, અત્યારે જે કર્મો કરીએ છીએ, એ કર્મોનો આપણા અત્યારના જીવન સાથે શું સંબંધ, પછીના જીવન સાથે શું સંબંધ, અને આ કર્મ જે કર્યા એમાં પૂર્વજન્મ એનો કોઈ ફાળો છે કે નહીં? આ બધા પ્રશ્નોની વિચારણા કરતું જે શાસ્ત્ર છે એને તત્વજ્ઞાન કહેવામાં આવે છે. તત્વજ્ઞાનની મુખ્ય 4 અથવા 5 શાખાઓ દર્શાવવામાં આવી છે. એ શાખાઓના નામ મોટાભાગે આપણે જાણીએ છીએ. પહેલું છે તત્વમીમાંસા, અર્થાત મેટાફિઝિક્સ અથવા ઓન્ટોલોજી. તત્વમીમાંસા, તત્વની મીમાંસા, મીમાંસા વિચારણા, તત્વ વિષયક વિચારણા જેમાં કરવામાં આવે એ તત્વમીમાંસા.
બીજું છે જ્ઞાન મીમાંસા, એપિસ્ટેમોલોજી. તત્વ મીમાંસા દ્વારા આપણને જે પ્રશ્નો ના જવાબો મળે, જેટલે સુધીના જવાબો મળે, એ એક જ્ઞાન હોય છે. એ જ્ઞાન દ્વારા આપણે આગળ વધીએ છીએ, એ જ્ઞાન મીમાંસા છે. જ્ઞાનની વિચારણા કે મેં આટલું જ્ઞાન મેળવ્યું એ બરાબર છે કે નહીં, તો એ જ્ઞાન મીમાંસા છે. ઉદાહરણ તરીકે જોઈએ તો મહર્ષિ વરુણ પાસે એમના પુત્ર ભૃગુ ગયા અને કીધું કે આ સૃષ્ટિનું સંચાલક તત્વ એટલે કે બ્રહ્મનું મને જ્ઞાન આપો. બ્રહ્મ છે એ તત્વ, એક તત્વ તરીકે સ્વીકારાયું છે. આગળ આપણે જોઈશું એને, પણ આ બધી શાખાઓ વિશે ડિટેલમાં જોઈશું. પણ અહીંયા આગળ હું તમને તત્વમીમાંસા અને જ્ઞાન મીમાંસા સમજાવી રહી છું. તો તત્વ એટલે કે બ્રહ્મ વિશે જ્ઞાન આપો એમ એમણે જઈ અને પિતાને કહ્યું. તો પિતાએ કહ્યું કે જઈને વિચાર કર કે જેમાંથી આ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે, જેના વડે જીવે છે અને મૃત્યુ બાદ જેમાં સમાવેશ પામે છે તે બ્રહ્મ છે. અને ભૃગુએ જઈ અને ઉપનિષદ કહે છે તપઃ અતપ્યાત, એણે તપ કર્યું, મતલબ એણે મનોમંથન કર્યું, એણે વિચાર કર્યો, એણે એમાં લઈ જઈ શકાય ત્યાં સુધી પોતાની જાતને ઊંડે ઉતારતા ગયા. અને પહેલો જવાબ મળ્યો કે અન્ન વિના ન માણસની ઉત્પત્તિ થાય, ન માણસ જીવી શકે, અને ન લય પામ્યા પછી વળી પાછું એ ભૂમિ વગેરેમાં ભળી જાય, પંચમહાભૂતો એમાં વિલીન થઈ જાય, ભૂમિ આદિ પંચમહાભૂતોમાં, શરીરના પંચમહાભૂતો ભૂમિ આદિ પંચમહાભૂતોમાં વિલીન થઈ જાય. અને આમ અન્ન જ એવું છે કે જેમાંથી જન્મે, જેના વડે જીવે અને મૃત્યુ બાદ એમાં એની ગતિ થાય. પિતા પાસે ગયા, કહ્યું કે મને સમજાઈ ગયું, અન્ન છે એ બ્રહ્મ કહેવાય. પિતાએ કીધું કે હજી એ વિચાર, જરા ફરી વિચારી જો. અને આવી રીતે પોતાના પુત્રને 4 વખત એમણે પાછા મોકલ્યા અને પુત્ર દરેક વખતે એક સ્ટેપ આગળ વધીને આવ્યા, સ્થૂળથી સૂક્ષ્મ તરફની ગતિ થઈ. તો આ તત્વમીમાંસા અને જ્ઞાન મીમાંસા છે. તે પછી આવે છે નીતિ મીમાંસા, એથિક્સ. એથિક્સ મૂલ્ય, નીતિ ડૂઝ એન્ડ ડોન્ટ્સ, કર્તવ્ય અકર્તવ્ય, યોગ્ય અયોગ્ય, ઈચ્છનીય અનિચ્છનીય. આ છે એ નીતિ છે. નીતિ મૂલ્યો સાથે, જીવનના મૂલ્યો સાથે, સમાજના મૂલ્યો સાથે સંકળાયેલી વસ્તુ છે. અને નીતિ મીમાંસા એ માત્ર અને માત્ર મનુષ્યને સ્પર્શતો વિષય છે. કારણ કે આપણી પાસે બુદ્ધિ છે, આપણી પાસે સમજવાની ક્ષમતા છે, અને એટલા માટે એ બુદ્ધિના કારણે આપણે નીતિ મીમાંસા એ મનુષ્યને જ લગતો વિષય છે. આજકાલ મૂલ્ય શિક્ષણ આવશ્યક છે કે નહીં એની ચર્ચા થાય છે. મૂલ્ય શિક્ષણ કેવી રીતે આપી શકાય એ નવી શિક્ષણ નીતિ જે લાગુ થઈ રહી છે એમાં પણ આપણને કહેવામાં આવ્યું છે અને બહુ ભાર આપવામાં આવ્યો છે. તો એ જે મૂલ્ય શિક્ષણ છે એ નીતિ મીમાંસા અને મૂલ્ય એ બંને સમાન વસ્તુ છે. નીતિ મીમાંસાની અંતર્ગત કેટલાક વિદ્વાનો રાજ્યશાસ્ત્ર મીમાંસા અર્થાત પોલિટિક્સને સમાવે છે. રાજ્યશાસ્ત્ર મીમાંસા એમાં રાજા, એના કાર્ય અકાર્ય, એના ડૂઝ એન્ડ ડોન્ટ્સ અને રાજ્ય કરવાની એની જે શૈલી છે એની વિશેની વિગતો, એની નીતિઓ, એના મૂલ્યો અને સૈન્ય વગેરે, મિત્રો, રાજ્ય મિત્રો અને રાજ્ય દુશ્મનો, વ્યવહાર, એ બધાને લાગુ પડતી જેમાં ચર્ચા વિચારણા કરવામાં આવી છે એને રાજ્ય મીમાંસા, રાજ્યશાસ્ત્ર મીમાંસા અથવા પોલિટિક્સ તરીકે ઓળખવામાં આવે છે. મોટાભાગે તેનો સમાવેશ નીતિ મીમાંસા અંતર્ગત કરવામાં આવે છે. ક્યારેક કેટલાક વિદ્વાનો રાજ્યશાસ્ત્ર મીમાંસાને તત્વજ્ઞાનની શાખામાં અલગ શાખા તરીકે સ્વીકારે છે. એ પછી આવે છે સૌંદર્ય મીમાંસા, એસ્થેટિક્સ.
સૌંદર્ય મીમાંસા મનુષ્ય કહેવાય છે કે જો કલાહીન હોય તો એ મનુષ્ય શિંગડા અને પૂંછડા સિવાયનું પ્રાણી જ છે. પશુ પ્રાણી કે આપણે જેને એનિમલ્સ કહીએ છીએ તેને શું હોય તો કે પૂંછડું હોય અને શિંગડું હોય. મનુષ્યને એ નથી હોતા. તો માત્ર એટલાથી મનુષ્ય બની જવાય તો કે ના, સૌંદર્ય એસ્થેટિક્સ એ મનુષ્યનું આવશ્યક અંગ છે. અને એ સૌંદર્ય માટે બે વસ્તુઓ અલગ કરીને કહેવામાં આવી છે. એક, આર્ટ ફોર ધ સેક ઓફ આર્ટ, એન્ડ સેકન્ડ, આર્ટ ફોર ધ સેક ઓફ લાઈફ. કલાને ખાતર કલા, અને બીજું જીવનને ખાતર કલા. તો આ 5 શાખાઓ તત્વજ્ઞાનની મુખ્ય શાખાઓ કહેવાય છે. 4 શાખાઓ તરીકે તમને એના વિશે ચર્ચા કરવાનું કહેવામાં આવે ત્યારે તમારે રાજ્યશાસ્ત્ર મીમાંસાને નીતિ શાસ્ત્ર મીમાંસા અંતર્ગત ગણવાનું છે. જો 5 શાખાઓ વિશે પૂછવામાં આવે છે તો તમારે રાજ્યશાસ્ત્ર મીમાંસાને અલગ રીતે દર્શાવવું જોઈએ. તત્વમીમાંસા આપણે જે ડિસ્કશન કરી ગયા તે અનુસાર એ મેટાફિઝિક્સ ઓર ઓન્ટોલોજી છે. બીઇંગ ક્વા બીઇંગ, એરિસ્ટોટલ કહે છે અસ્તિત્વનું અસ્તિત્વ, એટલે કે હોવાપણાનું, આપણા અસ્તિત્વનું જે મૂળભૂત પદાર્થ છે જેનાથી મારું હું છે એને તત્વમીમાંસા, એ તત્વ વિશે જ્યારે હું વિચારણા કરું છું, એ તત્વને શોધવાની હું જો મહેનત કરું છું મારા હોવાના હુંને, તો એ તત્વમીમાંસા છે. આ તત્વજ્ઞાનની મૂળ શાખા છે. અને જે શાખા હું કોણ છું જેવા પ્રશ્નોના જવાબ આપવા માટે તૈયાર થયેલી છે, અથવા આ શાખા હું કોણ છુંની શોધ કરી રહી છે. કારણ કે એનો હજી સર્વસ્વીકૃત જવાબ આપણને પ્રાપ્ત થયો નથી. વિજ્ઞાન પણ એની શોધ કરે છે પોતાની રીતે. આપણે પણ શોધ ફિલોસોફીમાં કરી છે, વેદોમાં, ઉપનિષદોમાં, પણ હજી સર્વસંમતિ એમાં સાધી શક્યા નથી. હજી એમાં આપણે શોધી જ રહ્યા છીએ. અને લાર્જ હાઇડ્રોન કોલાઇડર, એ જે આખો પ્રોજેક્ટ તૈયાર થયો, એના ઉપર જે કામ થયું, એ પણ આ શોધનું જ એક કારણ હતું કે એના દ્વારા આપણે સૃષ્ટિના અસ્તિત્વ વિશે, સૃષ્ટિની ઉત્પત્તિ વિશે જાણવાની મહેનત વિજ્ઞાન દ્વારા કરી રહ્યા હતા. તો તત્વજ્ઞાન અને વિજ્ઞાન એક જગ્યાએ જે એકત્ર થાય છે એ પણ હું કોણ છું વાળો સવાલ છે. આ સૃષ્ટિનો ઉત્પત્તિ કરતા કોણ છે, આ સૃષ્ટિ શેમાંથી ઉત્પન્ન થઈ, કેવી રીતે ઉત્પન્ન થઈ, એની પર મનુષ્યનું અસ્તિત્વ, પ્રાણીઓનું અસ્તિત્વ, અને એ બધાનું હોવાપણું, અને એ હોવાપણામાં આ બધાની ઉત્પત્તિમાં મૂળભૂત તત્વ કયું છે કે આ બધું જ જેના કારણે છે, એની શોધની વાત એ તત્વમીમાંસા અંતર્ગત કરવામાં આવે છે. જ્ઞાનમીમાંસા, જ્ઞાન પ્રાપ્તિના સાધનો. જ્ઞાન પ્રાપ્તિ, કોઈ પણ જ્ઞાનને પ્રાપ્ત કરવું હોય તો એના માટે જે સાધનોનો ઉપયોગ થાય છે એ જ્ઞાનમીમાંસા અંતર્ગત આવે છે. જ્ઞાનની પ્રમાણભૂતતાની વાત, એની ચર્ચા એ પણ આપણે અહીંયા જોઈએ છીએ. જેમ કે મેં તમને ભૃગુ વરુણની વાત કરી, તો વરુણે ભૃગુને કીધું કે જ્યાં જઈને જાણી લાવ કે આ બધું શેમાંથી ઉત્પન્ન થયું છે, વગેરે વગેરે. તો ભૃગુ જાય છે અને એ તપ્યત, એણે તપ કર્યું, એણે દીર્ઘ વિચારણા કરી. તો એ તપ એનું સાધન હતું. અને એ સાધન, એ જ્ઞાન લઈને ગયા ત્યારે પિતાએ કીધું કે ના, ધીસ ઇઝ નોટ સફિશિયન્ટ, આ પ્રમાણભૂત નથી, હજી થોડી વધારે આગળ વિચારી જો, આગળ આવશે કંઈક. અને જ્ઞાન વિશેના ગહન પ્રશ્નો અને તેનો અભ્યાસ એ જ્ઞાનમીમાંસા અંતર્ગત કરવામાં આવે છે. નીતિમીમાંસા, મેં તમને કીધું તેમ એ એથિક્સ છે. માત્ર મનુષ્યોને તેના કાર્યો, મૂલ્યો, ચારિત્ર્ય, અન્ય સાથેના સંબંધો, શ્રેયની વિચારણા, યોગ્યની વિચારણા, આ બધું જ જેમાં કરવામાં આવે છે તે નીતિમીમાંસા છે.
આપણે જે કરીએ ત્યારે પહેલાં આપણે વિચારતા હોઈએ છીએ અથવા વિચારવું જોઈએ, જો નથી વિચારતા તો, કે આ યોગ્ય કરું છું કે અયોગ્ય, આનાથી કોઈને નુકસાન થશે કે માત્ર મને લાભ થશે, આનાથી મને નુકસાન થશે કે નહીં, જેવા જે પ્રશ્નો હોય છે કાર્યો કરતા પહેલાં આપણે વિચારીએ છીએ. કાર્ય કરી લીધા પછી પણ આપણે આપણી જાતને મૂલવતા હોઈએ છીએ કે મેં કર્યું એ યોગ્ય કર્યું કે અયોગ્ય કર્યું. મૂલ્યો, કેટલાક મૂલ્યો હોય છે, જેમ કે સત્યમ વદ, ધર્મમ ચર, સ્વાધ્યાયાત્મા પ્રમદઃ. તો એ મૂલ્યોનું આપણે પાલન કરીએ છીએ કે નહીં? શું આપણે હંમેશા સાચું બોલીએ છીએ? શું આપણે આપણા કર્તવ્યોનું, ધર્મમ ચર, ધર્મ શબ્દ કર્તવ્ય માટે વપરાય છે, તો શું આપણે આપણા તમામ કર્તવ્યો, ફરજો પૂરા કરીએ છીએ? તો આ છે એ મૂલ્યો સાથે એનો સંબંધ છે. ચારિત્ર છે એ સામાજિક અપેક્ષા હોય છે અને વ્યક્તિગત અપેક્ષા હોય છે. તો આપણે જ્યારે કશુંક ખોટું કરીએ, આપણે એકલા જ જાણતા હોઈએ તો પણ આપણે આપણી નજરમાંથી એક આંગળ નીચે ઉતરતા હોઈએ છીએ. તો એ ચારિત્ર હોય છે આપણું. અન્ય વ્યક્તિ સાથેના સંબંધો અને અન્ય પ્રાણીઓ, પ્રકૃતિ, પર્યાવરણ સાથેના આપણા સંબંધો એ પણ મૂલ્ય અંતર્ગત વિચારવાના હોય છે અને એ નીતિ મીમાંસાનો વિષય બને છે. શ્રેયની વિચારણા. મિત્રો, શ્રેય વસ્તુ છે, શ્રેયનો અર્થ થાય છે કલ્યાણકારી. કેટલીક વસ્તુઓ આપણને પ્રિય હોય, જેને પ્રેય કહેવાય, ગમતું હોય, જેમ કે પિઝા ખાવો પ્રેય હોય, પણ પેટમાં તકલીફ હોય અને ખીચડી ખાવી એ શ્રેયસ્કર હોઈ શકે. તો એ શ્રેયની વિચારણા, કારણ કે આપણે મૂલ્ય અને નીતિ વિશે વિચારીએ છીએ એટલે એ નીતિ મીમાંસા અંતર્ગત કે આ કાર્ય કરીએ છીએ આપણને ગમે તો છે, પણ એ શું કલ્યાણકારી મારા માટે અને અન્યો માટે અને સમાજ માટે છે કે નહીં, એ વિચારણા કરવી એ નીતિ મીમાંસાનો વિષય બને છે. યોગ્યની વિચારણા બહુ સ્વાભાવિક છે, એ જ મૂલ્યો હોય છે. અને રાજનીતિ મીમાંસા એનો આ શાખા અંતર્ગત સમાવેશ કરવામાં આવે છે. સૌંદર્ય મીમાંસા. મનુષ્યના આંતરમનને કલા ખુશ કરતી હોય છે, સૌંદર્ય ખુશ કરતું હોય છે અને એટલા માટે સૌંદર્ય મીમાંસા, કારણ કે આપણી આંતરિક ખુશી માટે એ આવશ્યક હોઈને એની વિચારણા તત્વજ્ઞાન અંતર્ગત કરવામાં આવે છે. તત્વજ્ઞાનની આ એક શાખા ગણવામાં આવી છે. અને મેં તમને હમણાં જ કહ્યું તેમ કલાને ખાતર કલા અને જીવનને ખાતર કલા. લગભગ આપણે ઘણા બધા નાટકોમાં, પિક્ચર્સ, મૂવીઝમાં જોઈએ છીએ કે જેણે સારું કાર્ય કર્યું હોય એને ભલે ગમે તેવા વિલનોનો કે દુશ્મનોનો સામનો કરવો પડે, પણ છેલ્લે જતાં એનું સારું થાય છે. તો આ જે છેલ્લે સારું થવું, અથવા તો કોઈ ખરાબ સ્વભાવવાળી વ્યક્તિનું હૃદય પરિવર્તન થાય અને છેલ્લે એ સારા માણસ તરીકે વર્તે છે, તો આ જે વસ્તુ છે એનાથી સમાજને એક મેસેજ આપવામાં આવે છે કે સારું કરનાર વ્યક્તિનું હંમેશા સારું થાય છે, અથવા ખરાબ માણસ પણ અમુક પરિસ્થિતિઓને પસાર કરતાં સારો બની શકે. તો આ જે વસ્તુ છે એ જીવનને ખાતર કલા, આર્ટ ફોર ધ સેક ઓફ લાઈફ અંતર્ગત આવે છે. કલાને ખાતર કલામાં આવું કોઈ જ વિચારણા કરવામાં આવતી નથી અને બસ એ માત્ર આનંદને માટે તૈયાર કરવામાં આવે છે. એ એક પાશ્ચાત્ય વિભાવના છે અને એનો સ્વીકાર ત્યાં મોટાભાગે થયેલો છે. તત્વચિંતન, એની ઉત્પત્તિ ક્યારથી? એના સંદર્ભમાં થેલિસને પ્રથમ ગ્રીક તત્વચિંતન કહેવામાં આવે છે. જો કે એની એ પહેલાં હેરોડોટ્સ થાય છે ઈસવીસન પૂર્વે 585માં, અને કહેવાય છે કે સૌથી પહેલાં પાશ્ચાત્ય તત્વચિંતક એ હેરોડોટ્સ છે. થેલિસ ગ્રીક તત્વચિંતક ઈસવીસન પૂર્વે 625માં આવે છે, અને તેના પછી ગ્રીક તત્વચિંતક હેરોડોટ્સ આવે છે, જે ઈસવીસન પૂર્વે 525માં આવે છે, અને ઈસવીસન પૂર્વે 585માં આવે છે. અને કહેવાય છે કે પાશ્ચાત્ય તત્વજ્ઞાનનો પ્રારંભ ત્યારથી થાય છે. આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં તત્વજ્ઞાનનું પ્રારંભ બિંદુ વેદ જેટલું જ પુરાણું છે,
અને આપણે ઋગ્વેદના તત્વચિંતનાત્મક સૂક્તો વિશે જાણવાના જ છીએ, એટલે એની હું અત્યારે ડિટેલિંગમાં ચર્ચા નથી કરી રહી. એનું હું અત્યારે ડિટેલિંગ નથી કરી રહી, એના વિશે કોઈ ચર્ચા પણ નથી કરી રહી. પણ ભારતીય તત્વચિંતન એ વેદો જેટલું જ પુરાણું છે એ સ્વીકારવામાં આવ્યું છે, અથવા આપણે પ્રમાણભૂત રીતે ત્યાં આગળ એને જોઈ શકીએ છીએ. અને તત્વચિંતન એ જીવનમાં બહુ આવશ્યક વસ્તુ છે. તત્વચિંતન માણસે પોતે તત્વ વિશે વિચારણા કરવી એ બહુ જરૂરી છે. એના જ કારણે એ સૌંદર્ય વિશે, નીતિ વિશે, જ્ઞાન વિશે અને પોતાના અસ્તિત્વ વિશે વિચારતો થશે. એના જે વિચારોની ક્ષિતિજો છે એ વિસ્તરશે. એનાથી વ્યક્તિને પોતાને અને સમાજને લાભ મળશે. આભાર મિત્રો, ધન્યવાદ. स्वाध्यायः परमः